ઉનાળાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે। બનાસકાંઠામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે, જેમાંથી પાલનપુરમાં 10 જેટલા કેસો નોંધાયા છે। પાલનપુરના અનેક વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે। નગરપાલિકાની બેદરકારીથી શહેરભરમાં અનેક વિસ્તારોમાં પાણી ઢોળાયેલા છે, ગંદકી છે અને સફાઈનો અભાવ છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। રસ્તા પર વહેતા ગટરના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને પરિણામે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે। પાલનપુરના રહીશો તો રોગચાળો અને ગંદકીથી તોબા પોકારી ઉઠ્યા છે। રોગચાળો બહુ ફોલણો છે સાહેબ, તો અમે તો અહીંયા ગરીબ છે, શેર લાવન શેર ખાઈએ છીએ, કોઈ પૈસા નથી। અત્યારે ઘરમાં જો કોઈ કામ ચાલતું નથી, આવા પાણી ભરેલા વર્ષમાં અમે વર્ષોથી રહીએ છીએ, નથી તો કોઈ એને નિકાલ થતો, નહીં કોઈ દેખવા આવતા, નહીં તો કોઈ અમે કહેવા જઈએ તો નગરપાલિકાવાળા નહીં સાંભળતા, અહીંથી જીતીને જઈએ નહીં સાંભળતા। પણ આવા કચરા ગંદકીમાં કોઈ ગરીબોને સંભાળ લેતા, જ્યારે એને જીતવું હોય ને તો જ આવે છે, બાકી કોઈ આવતા નથી। પાલનપુર શહેરના જનતાનગર, હરિપુરા, બાવરીડેરા, અમીરબા સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે। ડેન્ગ્યુના શહેરમાં 10 કેસ નોંધાયા છે। ઉપરાંત આ વિસ્તારોમાં ઘેર ઘેર બીમારીના ખાટલા છે। સફાઈ અને ભરાયેલા પાણીનો નિકાલ કરવાની જવાબદારીમાં નગરપાલિકા નિષ્ફળ રહેતા નગરજનોને બીમાર પડવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો પાલિકા સામે આક્રોશ છે કે પાલિકા વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ છે અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ વિસ્તારમાં સાહેબ કોઈ જોવા નથી આવતા, અરજી દે તો અરજી સાંભળતા નહીં। નગરપાલિકામાં કેટલી વાર કીધું, મોટી પાઇપ તૂટેલી છે પાણીની, તો પાણીનું કોઈ સગવડ કરતા નહીં। ખાડા પડેલા છે, ખાડાએ કોઈ જોવા નહીં આવતું, મચ્છરો પડી, છોકરાઓ બીમાર પડે, કેટલું પાણી કેટલી વખત અરજી દીધી, નગરપાલિકામાં પણ કોઈ આયા નહીં દેખવા હજી સુધી। 4-5 વખત અરજી દીધી, ગટરો ભરાઈ ગઈ, ગટરો ઉભરે છે, પાણી ગંદુ, આખા ઘરના વાંકણે છોટા ઉડે, દુકાનો બેઠા હોય તો ભરાઈ જાય અને બીમારી લાગી છે, બધા છોકરોને તાવ આવે, બધાને સિવિલમાં જઈને દવા લાવીએ। તો રોગચાળો વધતા હવે તંત્ર પણ જાગ્યું છે અને ઘર ઘર સર્વેની કામગીરી હાથ ધરી છે। મચ્છરોના ઉપદ્રવ સામે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગની 28 જેટલી ટીમો સર્વેની કામગીરીમાં લાગી છે। ગયા વર્ષે 2023ના ઓગસ્ટ મહિનામાં 8 કેસ આવ્યા હતા। આ ફેરે 2024ના ઓગસ્ટ મહિનામાં 10 કેસ આવ્યા છે। 2 કેસનો વધારો જોવા મળ્યો છે। હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે। પરંતુ અમારી 322 ટીમો બનાસકાંઠામાં ઘરે ઘરે સર્વેલન્સ કરી રહી છે, એન્ટી લાર્વલ કામગીરી કરી રહી છે। જ્યાં પાણી ભરાયેલા છે વરસાદના કારણે ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, ગંદકી છે ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે।